ઇન્સ્યુલિન માંગી રહ્યો છું, કેજરીવાલ। તિહાર જેલનું જુઠ્ઠાણું સામે આવ્યું, કેજરીવાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને લેટર લખ્યો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઇન્સ્યુલિનને લઈને આમ આદમી પાર્ટી અને બીજેપી ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે। આ દરમિયાન સીએમ કેજરીવાલે તિહાર જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખ્યો છે કે આ પત્રમાં તેણે જેલ પ્રશાસન પર આરોપ લગાવ્યો છે કે તિહાર પ્રશાસન ખોટું બોલી રહ્યું છે, તેમને ઇન્સ્યુલિન નથી મળી રહ્યું। કેજરીવાલે કહ્યું, મેં અખબારમાં તિહાર પ્રશાસનનું નિવેદન વાંચ્યું, નિવેદન વાંચીને મને દુઃખ થાય છે। તિહારના બંને નિવેદનો ખોટા છે। હું દરરોજ ઇન્સ્યુલિન માંગુ છું। મેં ગ્લુકોઝ મીટર રીડિંગ બતાવ્યું અને કહ્યું કે સુગર દિવસમાં 3 વખત ખૂબ જ વધી રહ્યું છે। સુગર 250 થી 320 ની વચ્ચે જાય છે અને એમ્સના ડોક્ટરોએ ક્યારેય કહ્યું નથી કે ચિંતા કરવાની કોઈ વાત નથી। એમ્સના ડોક્ટરોએ કહ્યું કે તેઓ ડેટા અને ઇતિહાસ જોયા પછી જ કહેશે। તિહાર પ્રશાસન રાજકીય દબાણ હેઠળ ખોટું બોલી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।